આપણે લેક ગાર્ડન ફરી લીધું છે ને હવે આપણે ઘરેથી ભી ઉપર ભી આવવા મળી છે તો આપણે ઘર બાજુ નીકળી જઈએ હવે નકર હવે ઘરેથી ગોબા ઉપડવાના પાકા જ છે એમાં 2-3 જણા છે ને ગોદા ગણે છે ડિપ્રેશન એટલે એ બેના ગોદા ઉપાડવાના છે આપણે એમ આપણે આર્મીને સાહેબ છીએ એમ કા દિનેશભાઈ આર્મીને સાહેબ હોય એટલે એમાં કઈ ઘટે જ નહીં તો હું આવ્યો તો વેલંજાથી દિનેશભાઈને મળવા કતારગામ તો કતારગામ મળવા આવ્યો તો મને દિનેશભાઈ કે આપણને કે હાલો આપણે ફરવા જવું છે લેક ગાર્ડન તો આપણે લેક ગાર્ડન તરફ જઈએ છીએ અને આપણને અહીંયા મળી ગયા છે આપણા દામનગરના કારીગર સુરતની જગ્યામાં અને ચાલો આપણે હવે જવાનું છે લેક ગાર્ડન તરફ તો ખાલી વ્યૂનો તમે બેકગ્રાઉન્ડ મ્યુઝિક સાથે મોજ લો તો તમારો ભાઈ ભાડાના પૈસા નથી એટલે તમારો ભાઈ રહે છે હાલીને કારણ કે ભગવાને આપેલા પગ છે ને એટલે હાલીને જ આવી છીએ અમે તો બહુ રહી કે શોરૂમ વિશાલભાઈ તો ફાઇનલી મિત્રો લેક ગાર્ડનના ગેટ પાસે પહોંચવા વાળા છે અને આપણા વિશાલભાઈ કે આપણે પહોંચી તો ગયા પણ ઘરે જઈને માર ન પડે ને તો સારું છે દિનેશભાઈ દાંત કાઢે છે આ રિક્ષાવાળો રિક્ષા હાકે છે ફોરવ્હીલવાળો ફોરવ્હીલ હાકે છે અને અમે હાલ્યા જઈએ છીએ ભગવાનને પગ આપ્યા તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહીજો આપણા બ્લોગમાં મજા આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારા કલેજાઓ અને કલેજીઓને સ્પેશિયલ તો ફાઇનલી આપણે લેક ગાર્ડનને પહોંચી ગયા છીએ મિત્રો આ છે લેક ગાર્ડન ઘરેથી ફોન આવી ગયો છે અમરોલી પહોંચ્યા ગયા આવી છે કલાક બેસમાં બેસી વાર ગોળીઓ પાઈ છે ઘેરે આવી કતારગામ આવી છે ફાઇનલી મિત્ર બ્રિજ માથે હેલે છે ને પગ જરા લપચે છે આપણા જરા તે લપચે છે તો આવી ગયું છે લેક ગાર્ડન અહીંયા પડી ન જાય તો સારું છે નકર મુહૂર્ત થઈ જાય છે શરૂઆતમાં તે આપણું રાતે આવવા જેવું છે અહીં રાતે આવ્યું તો મસ્ત વ્યૂ મળે એમ લાઇટ બાઇટ ચાલુ હોય બધી વિશાલભાઈ અને આ દિનેશભાઈ આપણા બે આપણી જોડે છે અને ઘરે 2-3 ગોળીઓ પાઈ દીધી છે વિશાલભાઈ કા વિશાલભાઈ અહીંયા ઠેઠ પાણી ફુવારો ઉડે બોલ તો આવું છે આપણું કાંક લેક ગાર્ડન કતારગામ મમરા બધે હોય ઘેર આને શું કહેવાય હે નાળિયેરી કહેવાય શું કહેવાય કાંક ઝાડવું છે મને ખબર નથી કોમેન્ટ કરજો ગાયા ગા એટલે મને ખબર પડે વિશાલભાઈને હાલો થોડાક ફોટા પાડી લેવી આપણે વિશાલભાઈને બહુ ફોટા પાડવાનો શોખ છે થોડોક ફોન આંટ્યા રાખું ને કે અંદર લેક ગાર્ડનમાં વયો જાય મુહૂર્ત થઈ જશે એટલે આપણે મુહૂર્ત તો કરવાનું થતું જ નથી તો ચાલો વિશાલભાઈના ફોટા પાડીને આપણે નીકળી જઈએ ઘર તરફ વેલંજા બ્લોગમાં કન્ટિન્યુ બને રહી તો મિત્રો લેક ગાર્ડનમાં માછલી જોવા મળી ગઈ છે તમારા ભાઈને જોઈ શકો છો તમે
વિશાલભાઈ આપણે જોવે છે માછલી, દિનેશભાઈ પણ જોવે છે માછલી, હું પણ જોઉં છું માછલી. તો ચાલો આખું આપણે ફરવા જવાનું છે ને પછી નીકળી જવાનું છે ઘર તરફ. તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહીજો. અહીંયા કુકડીના બચ્ચા રખરે છે, બે કાગડો છે અહીંયા. આ છે કોના હેલા છે કોના? જો અહીંયા રેલગાડી છે, ઓલા પણ ફોર વ્હીલ ગાડી છે. આપણે રખડવા જવાનું છે એમ. અહીંયા શું છે? તો ચાલો મિત્રો, અમારો વ્લોગ તમને ગમતા હોય તો રાતે કોદી અમારા બાપા નીકળવાનો દે પડવા ભૂલી જાવ. ક્યાં જવું છે? દુકાને જઈશ તો એમ કે છે ક્યાં જાવ? દુકાને માવો ખાવા જઈ તો કે માવો તમે ચાલુ કરી દીધો. માવા વગર આપણને ન હાલે, તમને ખબર છે. આ વાહડા છે, વાહડા, આ ઝાડવા છે. अस्सलाम वालेकुम भाईजान. જો ઓલી જગ્યા રહીને આપણે ઊભા હતા આગળ, અને અત્યારે આપણે એમ પાસે આવી છીએ. આખું ફરીને રાઉન્ડ સર્કલ ફરીને જવાનું છે ઘર તરફ. જો અહીં ઇન્દ્રધનુષ બને છે. ઇન્દ્રધનુષ દેખાય છે તને લલક? હે હા દેખાય, જો તો ફોનમાં દેખાય. જો પાણી જોઈને આ પાણી જો બને ઇન્દ્રધનુષ. પાણી ઓલી ઉડે ના, મોબાઈલમાં હરકું દેખાતું નથી, બાકી અમને તો દેખાય જ છે. અહીંયા બધી બેહવાની જગ્યા છે. નહીં છોડે આમાં હંતા કુકડો રમવાની બહુ મજા આવે. આ વિડીયો બને બીજું ગયું યાર. આપણે લેક ગાર્ડન ફરી લીધું છે ને, હવે આપણે ઘરેથી ભી ઉપર ભી આવવા મળી છે. તો આપણે ઘર બાજુ નીકળી જઈએ હવે. નકર હવે ઘરેથી ગોબા ઉપડવાના પાકા છે. એમાં 2-3 જણા છે ને ગોદા ગણે છે, એટલે એ બેના ગોદા ઉપાડવાના છે આપણે. એમ આપણે આર્મીના સાહેબ છીએ એમ. કા દિનેશભાઈ? આર્મીના સાહેબ હોય એટલે એમાં કાંઈ ઘટે જ નહીં. તો ચાલો, જો અમે ગાર્ડનમાં હાલ્યા જઈએ છીએ, વિશાલભાઈ હાલ્યા જાય છે. તો ચાલો બ્લોગ આપણે અહીંયા એન્ડ કરવી છે. આગળ સારા સીન આવે તો ઉતારવાના છે આપણે. હા વિશાલભાઈ તો આ પાર્ક છે લેક ગાર્ડન, અને અમે રોંગ સાઈડમાં હાલ્યા જઈએ છીએ બધા, હું વિશાલભાઈ અને દિનેશભાઈ. જોઈ શકો છો આ પાર્કમાં ઝૂલા ને એવું છે. અહીંયા તમને શરૂઆતમાં દેખાડ્યું હતું લીંબુ અને અદરક વેચાય છે, ડુંગળી બટેટા વેચાય છે. તો ચાલો આપણે આજનો બ્લોગ અહીંયા એન્ડ કરીએ છીએ. લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.